તો હવે આજે આપણે પૃથ્વીની જે આંતરિક સંરચના જે છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એના વિશે આપણે વાત કરવાની છે. તો હવે આપણે વાત કરીએ કે પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટી એટલે પૃથ્વીની સપાટી ગમે ત્યારે આવે એટલે શું વિચારવાનું? આપણે જેની ઉપર ચાલીએ છીએ, જેની ઉપર રહીએ છીએ એ, બરાબર, જમીન. તો હવે જેમ જેમ અંદર જતા જઈએ, કેન્દ્ર સુધી જતા જઈએ, ખાડો ખોદીને અંદર જતા જઈએ, તો અંદર જેટલા પણ ભાગ આવે ને એના આ ભૂગોળની અંદર 3 ભાગ પાડેલા છે. એના 3 અલગ અલગ નામ આપેલા છે, બરાબર. તો આ 3 અલગ અલગ નામ જે છે એ તમને ખબર હોવી જોઈએ. એ 3 અલગ અલગ નામનું 3 અલગ અલગ ભાગ જે છે એનું નામ છે ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ક્રસ્ટ, મેન્ટલ અને કોર. હવે આ ભાગ કઈ રીતના છે? તો કે પૃથ્વીની સપાટી પહેલી છે, બરાબર. પૃથ્વીની સપાટી પહેલી. તો આપણે જેની ઉપર હાલીએ છીએ, મતલબ કે જે માટીવાળો ભાગ, જે જમીનવાળો ભાગ, એ ક્રસ્ટ છે. એ શું છે? ક્રસ્ટ છે. એટલે કે ક્રસ્ટને એને ગુજરાતીમાં કહેવાય મૃદાવરણ. મૃદા શબ્દ ઉપરથી સમજો. મૃદા શબ્દ એટલે શું? તો કે માટી. અને શરૂઆતનો ઉપરનો ભાગ શેનો બનેલો છે? માટીનો જ બનેલો છે. ખ્યાલ આવ્યો? પહેલું ક્રસ્ટ, મૃદાવરણ, માટીનો બને. જેમ જેમ ખોદતા જઈએ, નીચે ખોદતા જઈએ, બરાબર, એટલે જેમ જેમ માટીનું આવરણ પૂરું થતું જાય એટલે ક્રસ્ટ પૂરું થઈ જાય, મૃદાવરણ પૂરું થઈ જાય. અને બીજો જે ભાગ આવે એ આવે મેન્ટલ. એ કયો આવે? મેન્ટલ. એટલે કે મિશ્રાવરણ. એનું નામ શું છે? મિશ્રાવરણ. કારણ કે એમાં બધી વસ્તુ મિશ્ર આવે. માટી પણ આવી જાય, રેતી, કપચી, પથ્થર, ખડક, આ બધી વસ્તુ આવી જાય, એટલે એનું નામ છે મિશ્રાવરણ. અને એની કરતાં પણ ઊંડે ખોદતા જઈએ એટલે આપણને પૃથ્વીના કેન્દ્રની આજુબાજુ પહોંચી જઈએ. એને કહેવાય ભૂગર્ભ, અથવા તો એને કહેવાય કોર. એકદમ કોરનો ભાગ, એકદમ અંદરનો ભાગ, એને કહેવાય ભૂગર્ભ. ઓકે, ખ્યાલ આવ્યો? તો પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધી અંદર જતા જઈએ તો મુખ્યત્વે 3 ભાગ પડે: ક્રસ્ટ, મેન્ટલ અને કોર. CMC, ક્રસ્ટ, મેન્ટલ અને કોર. ત્રણેયનું ગુજરાતી ખબર હોવી જોઈએ. ક્રસ્ટ એટલે મૃદાવરણ, મેન્ટલ એટલે મિશ્રાવરણ અને કોર એટલે ભૂગર્ભ, બરાબર. બીજી વસ્તુ, હવે આજે મિશ્રાવરણ જે છે, મિશ્રાવરણ એટલે કે મેન્ટલ, તો કે મેન્ટલના પણ આ લોકોએ 2 ભાગ પાડ્યા: અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ. ભૂગર્ભ કોર જે છે એના પણ 2 ભાગ પાડ્યા: ઇનર કોર અને આઉટર કોર. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે ઇન શોર્ટ વાત કરીએ તો મુખ્યત્વે 3 ભાગ પડે: ક્રસ્ટ, મેન્ટલ અને કોર. પરંતુ એના જો સબ પાર્ટ જોઈએ તો પાછા મેન્ટલના 2 ભાગ પડે અને કોરના 2 ભાગ પડે. ઓકે, આટલું પહેલાં મગજમાં બેસી ગયું? ચલો, હવે જો આપણે નીચે ફોટાને એ બધું આપેલું છે તો ફોટાના આધારે હવે આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. સૌથી ઉપરનો ભાગ એટલે પૃથ્વીનો પોપડો, જેની ઉપર આપણે ચાલીએ છીએ એ. આપણે ગઈકાલે જોયું હતું કે પૃથ્વી પહેલાં કેવી હતી? તો કે ધગધગતો ગોળો હતો. વરસાદને એ બધું આવ્યું એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો ઠરી ગયો. તો હકીકતમાં પ્રશ્ન પૂછે કે ઠરી શું ગયું છે? તો ક્રસ્ટ રહ્યું ને એ ઠરી ગયું છે. પોપડો એ જ શું? પોપડો એ જ ક્રસ્ટ, બરાબર. તો ક્રસ્ટ ઠરી ગયો છે. જેમ જેમ ઊંડે ઉતરતા જઈએ તો પછી શું આવે? મેન્ટલ. અને પછી શું આવે? કોર. તો મેન્ટલ જે છે, એ અને કોર એ હજી ધગધગતા ગોળા જેવા જ છે. મેન્ટલ જે છે એ વચ્ચેની અવસ્થામાં છે, જ્યારે કોર જે છે એ તો હજી ધગધગતો ગોળો છે. જ્યારે મેન્ટલ એ વચગાળાનો વિસ્તાર છે. ક્રસ્ટ અને કોર એ બંનેની વચ્ચેનો વિસ્તાર છે, બરાબર. ફોટા ઉપરથી પણ આપણને ખબર પડી જાય. હવે જો નીચે આપણે જોઈએ, નીચે બીજો પણ ફોટો આપેલો છે. માની લો કે પૃથ્વીનો આપણે એક ટુકડો કાપી લઈએ, તો ટુકડો કાપી તો એના આધારે આપણને ખબર પડી જાય કે ક્રસ્ટ, મેન્ટલ અને કોર, બરાબર. એમાં જો મેન્ટલની અંદર અપર મેન્ટલ, લોઅર મેન્ટલ અને કોરની અંદર ઇનર કોર અને આઉટર કોર જે છે એ દર્શાવેલું છે, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, હવે આપણે ડિટેલમાં જોઈએ. પહેલું સમજીએ કે મૃદાવરણ એટલે શું? તો કે ક્રસ્ટ સમજીએ. મૃદાવરણ એટલે કે ક્રસ્ટ, એટલે કે મૃદાવરણને ઇંગ્લિશમાં કહેવાય લિથોસ્ફિયર. ચલો, અહીંયા કીવર્ડ સમજી લઈએ. ગમે ત્યારે ક્રસ્ટ આવે મગજમાં યાદ કરવાનું મૃદાવરણ. મૃદાવરણનું ઇંગ્લિશ થાય લિથોસ્ફિયર. મૃદાવરણ શબ્દ આવે એટલે મૃદા ઉપરથી સમજવાનું કે માટીની વાત કરતા હશે. અહીંયા બધે માટી હશે. લિથોસ્ફિયર, લિથોનો મતલબ થાય પથ્થર. માટી, લિથોનો મતલબ થાય પથ્થર. લિથ શબ્દ આવે, લિથો શબ્દ આવે, મૃતા શબ્દ આવે, સમજી જવાનું માટીની અને પથ્થરની વાત કરતા હશે. તો પૃથ્વીની સૌથી ઉપરનું આવરણ છે પૃથ્વીનો પોપડો છે, જેની ઉપર માટીના સ્તરો આવેલા છે, જેની ઉપર આપણે હાલીએ છીએ, ચાલી છે એ, અને ખડકનું બનેલું છે. આ જે મૃદાવરણ જે છે એને ભૂ કવચ પણ કહે છે. ભૂ એટલે પૃથ્વીનું બહારનું કવચ, પૃથ્વીનું બહારનું જે કવચ. એક રીતે આને તમે ઈંડાની જેમ સમજી શકો. ઈંડામાં કેમ બહારનું પડ જે છે એ કેવું હોય અને અંદર કેવું હોય? અંદરનું પડ. તો કે અંદર જે છે એ
પ્રવાહી ભરેલું હોય, બરાબર. તો એક રીતે પૃથ્વીને તમે આવી રીતે જ સમજી શકો. જો ઈંડાનું જે બહારનું પડ જે છે, બહારનું પડ કેવું હોય તો કે એ તો કડક હોય, તો બસ આ ભૂકવચ પણ એવું છે, ભૂકવચ એ પણ કડક છે. અંદરનો ભાગ ઈંડાની અંદર જોઈએ, બરાબર, તો ઈંડાની અંદર જે છે પીળો ભાગ હોય અને એ કેવો પ્રવાહી જેવો હોય. તો આ પૃથ્વીમાં પણ એવું જ છે, અંદરનો ભાગ કેવો છે, કોર છે. કોર એ હજી લાવા સ્વરૂપે જ છે, બરાબર. હવે સમજીએ કે આ લિથોસ્ફિયર, ક્રસ્ટ, મૃદાવરણ એની જાડાઈ કેટલી છે. તો એની 33 કિલોમીટરની જાડાઈ છે, 33 કિલોમીટરની જાડાઈ છે. તો મૃદાવરણ, લિથોસ્ફિયર, ક્રસ્ટ એટલે શું તો કે એટલે એક રીતે પૃથ્વીનો પોપડો, એટલે એક રીતે પૃથ્વીનો પોપડો. જમીન ઉપર ખોદતા જઈએ તો લિથોસ્ફિયર પૂરું ક્યારે થાય? લિથોસ્ફિયર પૂરું થઈ 33 કિલોમીટરે પહોંચીએ ને એટલે લિથોસ્ફિયર પૂરું થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? 33 કિલોમીટર સુધી તમે ખોદાણ કરો એટલે લિથોસ્ફિયર પૂરું થઈ જાય. તો પછી ચાલુ શું થતું હશે? પછી ચાલુ થાય મેન્ટલ, બરાબર, અથવા તો મિશ્રાવરણ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજી વાત, આપણને ખબર પડી ગઈ ક્રસ્ટ, મૃદાવરણ, લિથોસ્ફિયર આ એક રીતે પૃથ્વીનો પોપડો છે જેની ઉપર આપણે ચાલીએ છીએ. પણ હવે આના બે ભાગ હોય, એક તો જમીનવાળો પોપડો અને એક તો પાણીવાળો પોપડો. તમે જોયું હશે કે આપણી પૃથ્વી છે તો એમાં બે ભાગ છે ને, એક તો જમીન સ્તર જેની ઉપર આપણે બધા ચાલીએ છીએ અને બીજું સમુદ્રવાળું. તો વાત કરીએ આ જે મૃદાવરણ, બરાબર, મૃદાવરણનો મતલબ માટી. હવે તમે વિચારો કે આ જે મૃદાવરણ જે છે અથવા ક્રસ્ટ છે અથવા લિથોસ્ફિયર જે છે એની જાડાઈ અથવા એની ઊંડાઈ સમુદ્રના તળિયામાં વધારે છે કે ભૂમિ સ્તરમાં વધારે છે, ભૂમિખંડમાં વધારે છે કે મહાસાગરમાં વધારે છે? વધારે શેમાં હશે? જમીન ઉપર જ વધારે છે. એટલે જો આપેલું છે કે પૃથ્વીનો પોપડો ક્રસ્ટ જે છે એ 33 કિલોમીટરની સરેરાશ જાડાઈ ધરાવે છે. પણ ભૂમિખંડો એટલે જમીનની અંદર એની જાડાઈ 30 કિલોમીટર છે. પરંતુ મહાસાગરમાં જાડાઈ ઘટી જાય છે અને મહાસાગરમાં એ જાડાઈ 5 કિલોમીટરની છે. હવે આમાં કોઈ ગોખવાનું ન હોય, કેમ? કારણ કે આપણે તો કીવર્ડથી જ સમજી ગયા કે વાત કરે છે ભૂકવચ એટલે શું તો કે ભૂકવચ એટલે મૃદાવરણ એટલે લિથોસ્ફિયર. ગમે આ મૃદા શબ્દ આવે, લિથો શબ્દ આવે એટલે સમજી જવાનું માટીની વાત કરે છે. તો માટી વધારે ક્યાં હોય? જમીન ઉપર, ભૂમિખંડો ઉપર જ રહેશે ને. તો ભૂમિખંડો ઉપર 30 કિમી અને મહાસાગરમાં 5 કિમી. ડાયરેક્ટ બેઠું આ વિધાનમાં વાક્ય પૂછાઈ જશે. અથવા વિધાન એવું બનાવશે કે મૃદાવરણ, લિથોસ્ફિયર અથવા પૃથ્વીનું ભૂકવચ અથવા ક્રસ્ટ જે છે, ક્રસ્ટની જાડાઈ ભૂમિખંડો ઉપર ઓછી છે જ્યારે મહાસાગરમાં વધારે છે. વિધાન સાચું પડશે, ખોટું પડશે? હા, તો વિધાન અત્યારે હું જે બોલ્યો એ વિધાન ખોટું પડશે. કેમ? કારણ કે ભૂમિખંડોમાં જાડાઈ વધારે છે, કેટલી 30 છે, જ્યારે મહાસાગરોમાં ઓછી છે 5 કિલોમીટર. ખ્યાલ આવ્યો? આવી રીતના વિધાન પૂછાય. ઓકે, હવે બીજી વાત કરીએ. જો નીચે ફોટો પણ આપેલો છે, બે પ્રકારના ખંડો આપણે જોઈ શકીએ છીએ. ભૂમિખંડો, આ જો દરિયાવાળો વિસ્તાર તો એ કયા? એ જળખંડ એટલે કે મહાસાગરવાળા, અને ભૂમિખંડો એટલે કે જેની ઉપર આપણે રહીએ છીએ એ, બરાબર. એટલે બંને. તો હવે આ ભૂકવચ, ક્રસ્ટ, લિથોસ્ફિયર આ બધું એક જ વસ્તુ છે, એ તો ખબર પડી ગઈ ને. એની જાડાઈ વધારે ક્યાં છે તો કે જમીનવાળા ઉપર વધારે છે, જ્યારે સમુદ્રમાં કેવી છે? ઓછી છે. બીજી વાત કરીએ, પૃથ્વી ઉપર તો અમુક જગ્યાએ પર્વતીય ક્ષેત્રો પણ જોવા મળે છે. તો હવે તમે વિચારી જાઓ, પર્વતીય ક્ષેત્ર જે છે ત્યાં ક્રસ્ટ એટલે કે લિથોસ્ફિયર એટલે કે મૃદાવરણ એની જાડાઈ વધારે હશે કે ઓછી હશે? પર્વતીય વિસ્તારમાં જમીન કરતાં પણ વધારે છે. કેમ? કારણ કે મૃદાનો મતલબ જ માટી. તો પર્વતીય ક્ષેત્રોમાં તો એની જાડાઈ ખૂબ વધારે છે. કેટલી વધારે છે? તો કે હિમાલય જેવી પર્વત શ્રેણીની જાડાઈ તો 70 કિલોમીટરની આજુબાજુ છે. ઓકે, હિમાલય જેવી પર્વત શ્રેણીની જાડાઈ 70 કિલોમીટરની આજુબાજુ છે. આ બધી જ વસ્તુ આપણે સમજી ગયા. તો આ ડાયરેક્ટ જ તે આ વિધાનવાળા વાક્યમાં પ્રશ્ન પૂછાઈ જશે. વિધાન કેવું પૂછશે તો કે પૃથ્વીના ક્રસ્ટના સંદર્ભમાં પૃથ્વીનું ક્રસ્ટ જે છે અથવા તો પૃથ્વીનું મૃદાવરણ અથવા પૃથ્વીનું લિથોસ્ફિયર અથવા પૃથ્વીનું ભૂકવચ એક જ વસ્તુના અલગ અલગ નામ છે. તમને કન્ફ્યુઝ કરવા અલગ અલગ નામ દઈ દે કે એની બાબતે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન એવું આપી દેશે કે ભૂમિખંડોમાં તેની જાડાઈ વધારે છે. બીજું વિધાન આપી દેશે સમુદ્ર ખંડોમાં તેની જાડાઈ વધારે છે. ત્રીજું વિધાન આપી દેશે કે પર્વતીય વિસ્તારમાં તેની જાડાઈ વધારે છે. બરાબર. તો તમારે પતો લગાવવાનો કે કઈ રીતનું છે. તો કે ભૂમિખંડોમાં જાડાઈ વધારે છે, સમુદ્રમાં જાડાઈ વધારે નથી અને પર્વતીયમાં તો ખૂબ વધારે છે. ઓકે, ખ્યાલ આવે? કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. એકવાર તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એટલે પછી તો તમે ગમે ત્યારે એનો આન્સર આપી શકો. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો હવે વાત કરીએ. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં એટલે કે પૃથ્વીની સપાટી એટલે કે ભૂકવચ એટલે કે ભૂસપાટી, આ ક્રસ્ટ જે છે જેની ઉપર આપણે ચાલીએ છીએ, તો એની ઉપર પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. બધા કીવર્ડ સમજવાના, જે અંડરલાઇન કરેલી છે એ ખાસ સમજવાના.
ખડક એટલે શું? તો કે ખડક એટલે રોક. ખડકને ઇંગ્લિશમાં કહેવાય રોક. રોક એટલે શું? ખડક એટલે શું? તો કે પથ્થર. મગજમાં ઇમેજિન કરવાનું, એની આકૃતિ ક્લિયર કરવાની કે ખડક એટલે કે રોક એટલે કે પથ્થર એટલે કે ખડકો હશે. પણ કેવા હશે? પ્રસ્તર. પ્રસ્તર શબ્દનો મતલબ શું? પ્રસ્તર શબ્દનો મતલબ એમ કે સ્તર લાગેલા હશે, એના લેયર્સ લાગેલા હશે. કેવું? પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે, એનો પ્રસ્તર ખડકોનો મતલબ શું? પ્રસ્તરનો મતલબ કે સ્તર લાગેલા હશે, લેયર લાગેલા હશે. જો નીચે ફોટામાં આપેલું હશે, એ ફોટાની અંદર તમે એક પર્વત જેવું જોવો છો. જો આમાં તમને એવું લાગે છે કે બધા લેયર લગાવેલા હોય, અલગ અલગ લેયર હોય એવું લાગે, અમુક જગ્યાએ સફેદ, અમુક જગ્યાએ બ્રાઉન, અમુક જગ્યાએ રેડ, અલગ અલગ. તો આ બધા શું છે? લેયર્સ. તો આ જે ખડક જે છે, આ પ્રકારનો ખડક, આ પ્રકારના ખડકને આપણે શું કહીએ? પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડક. કેમ પ્રસ્તર ખડક? કારણ કે આમાં લેયર્સ, ફાટા જોવા મળે છે, અલગ અલગ લેયર જોવા મળે. આ જોઈ અને આપણે એવું પણ કહી શકીએ ને કે પહેલાં એકાદું નીચેનું લેયર બન્યું હશે, પછી એની ઉપરનું લેયર બન્યું હશે, પછી બરાબર એવું કહી શકાય કે આ બધા લેયર એક હારે બનેલા છે, એવું કહી શકાય ખરા? બધા લેયર એક હારે ક્યારેય બન્યા હોય નહીં, કારણ કે બધા એક હારે બન્યા હોય તો બધાનો કલર એક રીતનો હોય, તો આવી રીતના લેયર બને જ નહીં. બરાબર? બધા અલગ અલગ સમયગાળામાં, અલગ અલગ સ્થાનમાં ને એમાં બનેલા છે. અને ઘણી બધી વાર આપણે જમીનની અંદર ખોદતા હોઈએ, બરાબર? ઘણી બધી વાર તમે ક્યાંક ખાડા ખોદેલા ને એ બધા જોયા હશો, તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા તમે ખુદ પણ આ પ્રકારના સ્તર, આ પ્રકારના લેયર્સ જે છે એ જોઈ શકશો. બરાબર? આપણે જ્યારે જમીનને એ બધું ખોદતા હોય, બરાબર, તો આને શું કહેવાય? પ્રસ્તર કહેવાય. પ્રસ્તર કીવર્ડના આધારે સમજવાનું કે અલગ અલગ સ્તર એટલે કે અલગ અલગ લેયર આવેલા છે. તો પૃથ્વીની સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. આ વિધાન તમને આખું સમજાઈ ગયું કે ન સમજાણું? બરાબર? આપણે જ્યારે જમીન ખોદતા હોય તો ત્યારે પણ આ પ્રકારની વસ્તુ જોવા મળતી હોય. બરાબર? હવે આ જે પ્રસ્તર ખડકો એટલે કે લેયરવાળા જે ખડકો જે છે એ પૂરા થઈ જાય. જમીન ખોદતા જઈએ, બરાબર? જમીન ખોદતા જઈએ તો પહેલાં શું આવે? પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવે. એ પૂરું થઈ જાય પછી શું આવે? તો એ પછી જે આવે ને એની પછીના વિસ્તારને બે વિભાગમાં વહેંચવામાં આવે. એની પછીના વિસ્તારને બે વિભાગમાં વહેંચવામાં આવે. શિયાલ અને સીમા. શિયાલ અને સીમા. શિયાલ શું છે? તો કે શિયાલને કહેવાય ભૂકવચ. શિયાલને કહેવાય ભૂકવચ. સૌથી પહેલાં શું આવશે? ભૂકવચ આવશે. આ બધું લાઇનમાં જ આવે. બરાબર? પહેલાં શું આવ્યું? ક્રસ્ટ આવ્યું. ક્રસ્ટની નીચે જઈએ તો અમુક આપણને લેયર્સ, પ્રસ્તર ખડકો જોવા મળે. પ્રસ્તર ખડકોની અંદર જઈએ તો પહેલાં ભૂકવચ આવે અને પછી ભૂરસ આવે. બરાબર? કીવર્ડના આધારે સમજીશું. ભૂકવચ છે તો એ કેવું હશે? એ થોડુંક સોલિડ, ઘન પ્રકારનું હશે. અને ભૂરસ જે છે એ કેવું હશે? રસ છે. રસ તો કેવું હશે? લિક્વિડ પ્રકારનું હશે. બરાબર? કીવર્ડના આધારે ખબર પડે રસ કેવો હોય, લિક્વિડ હોય. ચલો, તો ભૂકવચ જાડું હશે, ઘન જેવું હશે, એની ઉપર ઊભું રહી શકે. એને કહેવાય શિયાલ. શિયાલ નામ એને એટલા માટે આપેલું કારણ કે SI, સીનો મતલબ સિલિકા. સીનો મતલબ સિલિકા. સિલિકા એટલે કે રેતી. અને AL એટલે કે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ. ઓકે, ખ્યાલ આવી ગયો? પ્રશ્ન પૂછાઈ જશે, ભૂકવચ શેનું બનેલું છે? ભૂકવચ શિયાલનું બનેલું છે. એટલે કે સિલિકા અને એલ્યુમિનિયમ, સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે. એની પછી છે ભૂરસ. ભૂરસ એટલે કે સીમા, સીમા અથવા સાઈમા, સીમા અથવા સાઈમા. એ શેનું બનેલું છે? તો કે SI, સી એટલે સિલિકા, અને MA એટલે કે મેગ્નેશિયમ. તો એ શેનું બનેલું છે? મેગ્નેશિયમનું. ભૂકવચ, શિયાલ, સિલિકા અને એલ્યુમિનિયમ. ભૂરસ, સીમા અથવા સાઈમા, સિલિકોન અને મેગ્નેશિયમ. ખ્યાલ આવી ગયો કે ન આવ્યો? શિયાલ મુખ્યત્વે ભૂકવચમાં જોવા મળે. ભૂકવચમાં એટલે કે ભૂમિખંડોમાં જોવા મળે. ભૂમિખંડોની અંદર જોવા મળે. જ્યારે સીમા મુખ્યત્વે સમુદ્ર ખંડોની અંદર જોવા મળે. સમુદ્ર ખંડોની અંદર જોવા મળે. બરાબર? સમુદ્રની. હવે તમે મને વિચારી અને કહો કે મેગ્નેશિયમનું પ્રમાણ વધારે ક્યાં હશે? જમીનમાં કે સમુદ્રમાં? મેગ્નેશિયમનું વધારે પ્રમાણ ભૂમિખંડોમાં હશે કે સમુદ્રમાં હશે? મેગ્નેશિયમનું વધારે પ્રમાણ સમુદ્ર ખંડોની અંદર હશે. સમુદ્ર ખંડોની અંદર. અત્યારે તો મેં તમને સમજાવ્યું. જો કીવર્ડના આધારે સમજો. ભૂરસ, રસ એટલે કે લિક્વિડ. લિક્વિડ કોણ હોય? સમુદ્ર હોય. અને સીમા ક્યાં જોવા મળે? સીમા સમુદ્રમાં જોવા મળે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો ફરીથી સમજાવું આખી વસ્તુ. ભૂકવચ એટલે કે શિયાલ એટલે કે સિલિકા અને એલ્યુમિનિયમ મુખ્યત્વે ભૂમિખંડોમાં જોવા મળે. જમીનની અંદર જોવા મળે. જમીનની અંદર મુખ્યત્વે સિલિકા, રેતી અને એલ્યુમિનિયમ જોવા મળે. ભૂરસ, સીમા એટલે કે સિલિકા અને મેગ્નેશિયમ મુખ્યત્વે સમુદ્રમાં જોવા મળે. સમુદ્રમાં. તો સમુદ્રમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હશે. બરાબર? સમુદ્રમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હશે. સમુદ્રમાં જે ખડકો હોય એ મેગ્નેશિયમના બનેલા હોય. મેગ્નેશિયમના. બરાબર? અને એ ચૂનાના પથ્થરના બનેલા હોય. ચૂનાના પથ્થરના. કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ જે છે એ સમુદ્રમાં વધારે જોવા મળે. તમે આપણે દેવભૂમિ દ્વારકાની અંદર આવેલો છે એક શું કહેવાય, આપણે દ્વારકાની અંદર બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો એક બીચ આવેલો છે, શિવરાજપુર બીચ, અથવા કોઈ પણ બીચની અંદર તમે જશો, શિવરાજપુર બીચ કે કોઈ પણ બીચ, તો ત્યાં તમને
આ શિવરાજપુર બીચનું ખાસ હું તમને એટલા માટે કહું છું કારણ કે આ પિરોટન ટાપુ આવેલા છે. પિરોટન ટાપુ મતલબ કે પરવાળાના ખડકો. પિરોટન ટાપુ તો જો કે જામનગરમાં આવેલા છે, પરંતુ શિવરાજપુરની અંદર પણ પરવાળાના ટાપુ આવેલા છે, કોરલ રીફ આવેલા છે. તો કોરલ રીફ જે છે એ મુખ્યત્વે શેના બનેલા હોય? તો કે મુખ્યત્વે ચૂનાના પથ્થરના બનેલા હોય, કેલ્શિયમ અને મેગ્નેશિયમના બનેલા હોય. કેલ્શિયમ અને મેગ્નેશિયમના બનેલા ખડકો હોય. ખડક એટલે શું? તો કે પથ્થર. એક રીતે એ પથ્થર જ હોય, સેલ હોય, એ સેલ કવચ હોય. જે હકીકતમાં પરવાળાના ખડકો એ સજીવો છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે. એમનું ડેડ બોડી જે છે એ ખમણ થઈ ગયું હોય અને એનો જે છે એ સટ્ટો લાગી ગયો હોય એ રીતે બનેલું હોય. બરાબર. બાકી આપણે એ ડિટેલમાં જ્યારે જોઈશું ત્યારે ખ્યાલ આવશે. ઓકે, ચલો હવે હું તમને ફરીથી સવાલ પૂછું કે મેગ્નેશિયમનું પ્રમાણ ભૂમિખંડો, જમીન ખંડોમાં વધારે જોવા મળશે કે સમુદ્ર ખંડોમાં વધારે જોવા મળશે? મેગ્નેશિયમનું પ્રમાણ સમુદ્ર ખંડોમાં વધારે જોવા મળશે. ઓકે, ચલો આગળ જઈએ. હવે વાત કરીએ શિયાળ. શિયાળ ક્યાં જોવા મળશે? શિયાળ અને સીમા. હવે આપણને બે વસ્તુ ખબર પડી ગઈ. શિયાળ મુખ્યત્વે ક્યાં જોવા મળશે? જમીન ઉપર. તો શિયાળ જે છે એ મુખ્યત્વે ગ્રેનાઇટ ખડકોના બનેલા હોય. કોના? ગ્રેનાઇટના. હવે તમે વિચારો, ગ્રેનાઇટ ખડકો ક્યાં જોવા મળશે? સમુદ્રમાં જોવા મળશે કે જમીન ઉપર જોવા મળશે? જમીન ઉપર. બરાબર. હવે જો આ બધામાં મુખ્યત્વે એવું, એટલે કે મોટે ભાગે, પછી એવું નહીં કે ગ્રેનાઇટ પછી સમુદ્રમાં જોવા જ ન મળે, અમુક વાર જોવા મળી પણ છે, પણ મોટે ભાગે મુખ્યત્વે શબ્દ વાપરવાનો. બરાબર. તો શિયાળની અંદર કેવા ખડકો છે? તો કે ગ્રેનાઇટના ખડકો બનેલા છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે શિયાળ, તો કે ગ્રેનાઇટના ખડકો. તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ હોય છે, આપણે ઓલરેડી જોઈ લીધું. શિયાળની ઘનતા કેટલી છે? તો કે શિયાળની ઘનતા છે એ 2.75 થી 2.90 ગ્રામ પ્રતિ ઘન સેમીની આજુબાજુ હોય છે. બરાબર. એટલે કે 3ની આજુબાજુ હોય છે. ઇન શોર્ટ 3ની આજુબાજુ હોય છે. બરાબર. અને જો ભૂમિખંડોની રચના શિયાળથી થયેલી બને છે. મેં તમને ઓલરેડી ચલાવી દીધું કે ભૂમિખંડો, જમીન એ શિયાળથી બનેલા છે. ઓકે, ચલો હવે એની નીચે જઈશું. શિયાળની નીચે જઈશું તો શું આવશે? વિચારીને કેવું. તો શિયાળની નીચે અંદર ઊંડે ખોદતા જઈશું તો શું આવશે? શિયાળ પછી શું આવશે? શિયાળ પછી સીમા આવશે ને? શિયાળ પછી સીમા આવશે. બરાબર. હા, હવે તમે વિચારો, શિયાળ પછી સીમા આવશે તો સીમાની ઘનતા જે છે, સીમાની ઘનતા એ શિયાળ કરતાં વધુ હશે કે ઓછી હશે? વધારે હશે. બરાબર. એની ઘનતા કેવી હશે? વધારે હશે. કારણ કે આપણે ગઈકાલે જ સમજી ગયા છીએ, ઘનતાનો આખો કોન્સેપ્ટ સમજી ગયા કે જેમ જેમ પૃથ્વીની અંદર ઊંડાણમાં જતા જઈએ એમ ઘનતા વધતી જાય છે. બરાબર. ચલો, તો કે હવે જો શિયાળની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ જોવા મળે છે, જેને સિલિકા અને મેગ્નેશિયમ એટલે કે સીમા અથવા સાયમા કહેવામાં આવે છે. અને આ ખડકો કેના બનેલા હોય છે? બેસાલ્ટના બનેલા હોય છે. બરાબર. શિયાળ શેના બનેલા હોય? તો કે શિયાળ એટલે કે ગ્રેનાઇટ. શિયાળ એટલે કે ગ્રેનાઇટ. અને સીમા એટલે શું? તો કે બેસાલ્ટ. સીમા એટલે કે બેસાલ્ટ. બરાબર. યાદ રાખી લેવાનું તમારે. અને આની ઘનતા આશરે 2.9 થી 4.7 ગ્રામ પ્રતિ ઘન સેમીની આજુબાજુ હોય છે. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, ઓલામાં 3ની આજુબાજુ હતી, અહીંયા તો 3થી તો ચાલુ થાય છે, 3 થી 4ની આજુબાજુ હોય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? વિધાનવાળા વાક્યમાં શું મૂકશે? કે શિયાળની ઘનતા સીમા કરતાં વધુ હોય છે. તમે તો જો ખબર હોય તો ઠીક છે, નહીંતર આપણે તો ઓલરેડી કોન્સેપ્ટ સમજી ગયા. પહેલાં શિયાળ આવે, પછી સીમા આવે. અને યાદ રાખવું હોય તો તમે એવી રીતે પણ યાદ રાખી શકો. કઈ રીતે? કે શિયાળ લખી નાખવાનું, શિયાળ. બરાબર. અને સીમા. તો પહેલાં એ આવે કે પહેલાં એમ આવે? પહેલાં એ આવે કે પહેલાં એમ આવે? તો પહેલાં શિયાળ આવે અને પછી સીમા આવવાનું. કેમ? કારણ કે એ પહેલાં આવે. તો નીચે જમીનમાં ખોદતા જઈએ તો પહેલાં આપણને શિયાળ ફટકાશે, પહેલાં શિયાળ મળશે અને પછી સીમા મળશે. બરાબર. તો ઘનતા કોની વધુ છે? ઘનતા કોની વધુ હોય? આપણે ગઈકાલે જોઈ જઈએ, જેમ જેમ ઊંડે જતા જઈએ, પૃથ્વીની અંદર ઊંડે જતા જઈએ એમ ઘનતા વધતી જાય. તો શિયાળની ઘનતા ઓછી હશે, જ્યારે સીમાની ઘનતા એની સરખામણીમાં વધુ હશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ઇન શોર્ટ તમારે એવું યાદ રાખવાનું કે શિયાળની ઘનતા કેટલી છે? શિયાળની ઘનતા એ 3ની આજુબાજુ છે. અને સીમાની ઘનતા કેટલી છે? તો કે 4ની આજુબાજુ છે. બરાબર. ચલો, હવે વાત કરીએ સીમા. સીમા કેટલું છે? તો કે સીમા જે છે એની ઊંડાઈ 1000 કિલોમીટરની આજુબાજુ છે. 1000 કિલોમીટરની આજુબાજુ. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું જોયું કે ક્રસ્ટ, પૃથ્વીનો પોપડો આવશે, પછી શું આવશે? પછી શિયાળ આવશે, પછી શું આવશે? સીમા આવશે. સીમાની જાડાઈ કેટલી હશે? ઊંડાઈ કેટલી હશે? તો કે 1000 કિલોમીટરની આજુબાજુ હશે. બરાબર. હવે આપણે વાત કરીએ તો મુખ્યત્વે માનવ સૃષ્ટિ એટલે કે સજીવો, માનવો, પ્રકૃતિ, આ બધી જ વસ્તુ, આ બધી જ જીવસૃષ્ટિ જે છે ને એ શિયાળ અને સાયમાની અંદર જ જોવા મળે છે. શિયાળની અંદર શું જોવા મળશે? તો કે આપણે સજીવો, મનુષ્ય જોવા મળશે. જ્યારે સાયમાની અંદર મુખ્યત્વે દરિયાઈ સૃષ્ટિ, દરિયાની અંદર પણ જીવન તો રહેલું જ છે ને, એ જોવા મળશે. ખ્યાલ આવ્યો કે નહીં?
હવે જો તમારા મગજમાં બધું ક્લિયર થઈ જવું જોઈએ કે સિયાલ એટલે ભૂમિખંડો આપણે રહીએ, સીમા એટલે દરિયાઈ ખંડ જે શું કહેવાય દરિયાઈ જીવસૃષ્ટિ રહીએ. ઓકે, ખ્યાલ આવી ગયો. કોની ઘનતા વધુ, કોની ઘનતા ઓછી, ક્યાં કયા ખડક જોવા મળે, ક્યાં ગ્રેનાઇટ જોવા મળે, ક્યાં બેસાલ્ટ જોવા મળે, બરાબર. તો એ બધી તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, ચલો કંઈ ડાઉટ હોય તો પૂછી લો. તો હવે ભૂમિખંડો એટલે કે જમીન ઉપર, ભૂમિખંડો ઉપર સાયમાના આવરણ ઉપર સિયાલનું આવરણ સ્પષ્ટ જોવા મળે છે. તો હવે ચલો પહેલાં આપણે આ વાત સમજીએ કે ભૂમિખંડો જે છે એમાં સાયમાના આવરણ ઉપર સિયાલનું આવરણ સ્પષ્ટ જોવા મળે છે. આનો મતલબ શું? ઉપર કયું આવરણ હશે, નીચે કયું આવરણ હશે, બરાબર. નીચે સીમા હશે, સાયમા હશે અને ઉપર કયું હશે, સિયાલ હશે, બરાબર. આપણે ઓલરેડી એ તો સમજી ગયા, એ પહેલાં આવે અને એમ પછી આવે, બરાબર. તો કે ભૂમિખંડોમાં સિયાલ અને સાયમા ઉપર નીચે જોવા મળે છે, પરંતુ સમુદ્રમાં અને મહાસાગરના ઊંડા તળિયામાં સાયમાનું સ્તર તળિયાની સપાટીએ આવેલું છે. તળિયાની સપાટી એનો મતલબ શું કે એમાં સિયાલ જે છે, સિયાલ એ એટલું બધું જોવા મળતું નથી, બરાબર. ખ્યાલ આવ્યો? ચલો હવે જો અહીંયા આ બધું આપેલું છે, સિયાલ ક્યાં છે અને સાયમા ક્યાં છે. આ જે જમીનનો એક ફોટો છે, ભૂમિખંડનો ફોટો છે, એમાં આપણે જોઈ શકીએ છીએ સિયાલ ઉપર છે અને સીમા જે છે એ નીચે છે, બરાબર. એ પહેલાં આવે એમ પછી આવે, એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. હવે આપણે દરિયાની થોડી વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર, મુંબઈની અંદર દરિયા કિનારો આવેલો છે અને પણ જોકે અહીંયા દરિયા કિનારાની વાત નથી, અહીંયા આપણે ભૂમિખંડોની જ વાત કરીએ છીએ. તો વાત કરીએ મહારાષ્ટ્રમાં મુંબઈથી પુણે જઈએ તો મુંબઈથી પુણેનો હાઈવે જે છે એ બહુ સારો હાઈવે છે. આ લોનાવાલા અને ખંડાલા અને એ બધું અહીંયા જ આવેલું છે. તો અહીંયા એક બીજી જગ્યા પણ આવેલી છે, માથેરાન. તો માથેરાન જે છે ત્યાં લાવાના થર જોવા મળે છે. તો આ જે લાવાના થરનો મતલબ શું? થરનો મતલબ લેયર્સ એટલે કે સ્તર, બરાબર. કેવા હશે? હમણાં આપણે જે ફોટો જોયો એવા. તો આ લાવા જે છે એ જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન બહાર સપાટી ઉપર ફેલાઈ જવાથી જોવા મળેલા છે. એટલે કે આ ભૂમિખંડોની અંદર આ પ્રકારની વસ્તુ સિયાલ અને સીમા જે છે જોવા મળે છે. સેમ આ જ વસ્તુ ગિરનારના ખડક ઉપર, ગિરનારનો જે પર્વત જે છે અહીંયા બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જે છે એ જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બધી જ વાત આપણે કરી નાખી કોની? તો કે ક્રસ્ટની. આ બધી જ વાત આપણે કોની કરી નાખી? ક્રસ્ટની, બરાબર. ક્રસ્ટની અંદર જ ક્રસ્ટના જ બે ભાગ, ક્રસ્ટના પણ એક રીતે બે ભાગ કહી શકાય, સિયાલ અને સીમા. ખ્યાલ આવ્યો કે નહીં? સિયાલ અને સીમા મુખ્યત્વે આપણે વાત કરીએ તો પૃથ્વીની અંદર જતા જઈએ તો ક્રસ્ટ, મેન્ટલ અને કોર એમ 3 ભાગ છે. પણ ક્રસ્ટના પાછા 2 ભાગ, સિયાલ અને સીમા. મેન્ટલના પાછા બે ભાગ, અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ. અને કોરના પણ પાછા 2 ભાગ, ઇનર કોર અને આઉટર કોર. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, આ બધું તમને લાઈનમાં ખબર હોવી જોઈએ. ચાલો નીચે ઓલા માથેરાનના ખડકો, પથ્થરો, પર્વતો જે છે એ બતાવેલા છે. માથેરાન જે છે મહારાષ્ટ્રની અંદર મુંબઈની આજુબાજુ આવેલું છે. ઓકે, તો હવે આપણે લિથોસ્ફિયર, મૃદાવરણ, ક્રસ્ટ એ આખું ડિટેલમાં જોઈ લીધું. એમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો.